અતુલભાઈ, એક પોસ્ટર અમારા સુધી પહોંચ્યું છે જેમાં અનિરુદ્ધસિંહના સમર્થન માટે રીબડામાં ભેગા થવાની વાત છે. તમારો ફોટો અને તમારું નામ પણ છે. કાર્યક્રમ શું છે, કેમ સમર્થનમાં આવવાના છે, કેટલા લોકો પહોંચવાના છે? સ્વયંભૂ લોકો ભેગા થવાના છે, એટલે ગણતરી અત્યારે ન કહી શકાય કે કેટલા લોકો આવશે, પણ હજારો લોકો આવશે ત્યાં, અને તમામ સમાજોમાંથી આવશે. ત્યાં ભેગું થવાનું જે મૂળ કારણ એ છે કે ભારતના બંધારણે દરેક રાજ્યના રાજ્યપાલ અને દેશના રાષ્ટ્રપતિને બંધારણની કલમ 161 અને 67 મુજબ સજા માફી માટેના અધિકારો આપેલા છે. એટલે રાજ્યપાલ કોઈ પણ જેને સજા થઈ હોય એની સજા માફ પણ કરી શકે છે અને સજા ઘટાડી પણ શકે છે. એટલે રાજ્યપાલને જે બંધારણની કલમ 161 અન્વયે જે સત્તા મળેલી છે, એ સત્તા અન્વયે ગુજરાતના રાજ્યપાલશ્રીએ 25/1/2017 ના રોજ એક પરિપત્ર જાહેર કરેલો, જેમાં ગુજરાતની જેલોમાં જે લોકોને આજીવન સજા થઈ હોય, જે લોકો બંધ છે અને એમને 12 વર્ષ સુધી જો જેલમાં રહ્યા હોય તો એમની બાકીની સજા માફ કરી દેવી અને એમને જેલ મુક્ત કરવા એવો એક પરિપત્ર હતો. એ પરિપત્ર જેલના આઈજી દ્વારા દરેક જિલ્લા જેલમાં પહોંચાડવામાં આવ્યો. એ પરિપત્ર એ લોકોના નામ જે તે વખતે જે તે જિલ્લા જેલના અધિક્ષકોએ જે તે કમિટી સમક્ષ મૂકેલા. પરંતુ ગમે તે કારણોસર જુનાગઢ જિલ્લા જેલ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાનું જે નામ હોય એ કમિટી સમક્ષ મૂકવામાં આવેલું નહોતું. એટલે જે નિયમ મુજબ એમને સજા માફીનો લાભ મળવો જોઈએ એ ન મળી શક્યો. સરકારે એવું કીધેલું લોકો 12 વર્ષની સજા ભોગવી હોય એ લોકોને જેલ મુક્ત કરવા, પરંતુ અહીં અનિરુદ્ધસિંહ જાડેજાએ તો 18 વર્ષ જેલવાસ કરેલો છે. એટલે એમના માટે તો આ એકદમ ક્રાઇટેરિયા ફિટ હતો. બીજું એવું હોય કે તમે જેલવાસ દરમિયાન સારું તમારું વર્તન હોય, પછી તમે જેલમાંથી પેરોલ અને ફરલો ઉપર બહાર ગયા હોય, ત્યારે કોઈ પણ જાતની ગુનાહિત પ્રવૃત્તિમાં તમે સામેલ ન હોય, તમે સમયસર જેલમાં હાજર થયા હોય અને તમારી ઉપર એકથી વધુ ગુના ન હોય, તો તમે તમામ ક્રાઇટેરિયામાં અનિરુદ્ધસિંહ જાડેજા ફિટ હતા. છતાં પણ જે તે વખતે એમની સજા માફી માટેનો નિર્ણય લેવામાં આવેલ ન હતો. બરાબર. હવે એ પછી એવું થયું કે ભાઈ દરેક પરિવારને એ અધિકાર છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કે કોઈ પણ વ્યક્તિને આજીવન સજા થઈ હોય તો એનો પરિવાર 14 વર્ષ પછી, જેલના ટોટલ 14 વર્ષ પછી એમની બાકીની સજા માફી માટે એપ્લિકેશન સરકારને કરી શકે છે. અને એ અરજીના આધારે બંધારણે આપેલી સત્તાની રોએ રાજ્યપાલ એ સજાને માફ કરી શકે છે, પણ એની એક પ્રક્રિયા હોય છે. આ પ્રક્રિયા પણ અનિરુદ્ધસિંહ જાડેજાના પરિવાર દ્વારા 2014માં અનુસરવામાં આવેલી છે. અને 2014માં એમને જે અરજી કરેલી હતી એ બાબતે તમામ કમિટીઓના અભિપ્રાય પણ છે. અને એમાં 7 જણ જે કમિટીના સભ્યો હતા એ કમિટીમાંથી ફક્ત એક જ જણનો નેગેટિવ અભિપ્રાય છે અને ફક્ત 6 જણનો પોઝિટિવ અભિપ્રાય છે. બરાબર છે. એટલે ટોટલ જે એમએલએ હોય, અધિક્ષક હોય, કલેક્ટર હોય, એસપી હોય, એ તમામ લોકોએ એમના ફેવરમાં અભિપ્રાયો આપેલા છે. પરંતુ એ આખી જે અપીલ છે એ હજી સરકારની વિચારણા હેઠળ છે. એ બાબતે હજી સરકારે કોઈ નિર્ણય કરેલો નથી. હવે હાલમાં જે આપણો વિષય ચાલી રહ્યો છે એમાં એવું છે કે ભાઈ 2017 ના રોજ જે અલગથી જે ગુજરાત રાજ્ય સરકાર એટલે દરેક રાજ્ય સરકાર ગાંધી જયંતિ 15 ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીએ કેદીઓની સજા માફી માટેના પરિપત્રો કરતી હોય છે. આ રૂટીન પ્રક્રિયા છે. 2014ની જે અરજી હતી એ વિચારણા હેઠળ છે, હાલ પણ પેન્ડિંગ છે. એ બાબતે હજી રાજ્ય સરકારે કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ એડિશનલમાં જયારે રાજ્યપાલશ્રીએ પરિપત્ર કર્યો ત્યારે એ ક્રાઇટેરિયામાં અનિરુદ્ધસિંહ જાડેજા એકદમ ફિટ હતા અને દરેક બાબતે એલિજિબલ હતા. છતાં પણ એમનું નામ જયારે કમિટી સમક્ષ નથી ગયું ત્યારે એમના દીકરા શક્તિસિંહ દ્વારા આ બાબતે હાયર ઓથોરિટી એટલે કે જેલના આઈજીને રજૂઆત કરવામાં આવી. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે કે માનો કે મામલતદાર કોઈ ભૂલ કરે તો એની રજૂઆત પ્રાંતમાં થાય, પ્રાંત ભૂલ કરે તો એની રજૂઆત કલેક્ટર સમક્ષ થાય. એટલે આ એક પ્રક્રિયા છે કે જેલ અધિક્ષકની કોઈ ભૂલ હતી તો એની બાબતે રજૂઆત હાયર ઓથોરિટીને કરવામાં આવી
ઓથોરિટીએ જેલ અધિક્ષકને જે પત્ર લખ્યો છે એ પત્રમાં એમને સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે ભાઈ જે તે વખતે તમે આ સજા માફીનો જે પત્ર છે એનું જે નિરીક્ષણ કરવું જોઈએ એ યોગ્ય રીતે નિરીક્ષણ કર્યું નથી, માટે એમની ઉપર અન્ય કોઈ ગુનો ન હોય તો એમને જેલ મુક્ત કરવા. એટલે આ બાબતે જે એમને અન્યાય થયો છે એ અન્યાયને લઈને હવે પછી કોર્ટનું કામ એવું છે બેન કે કોર્ટ તો એવું છે જે એમની સમક્ષ જે કોઈ પેપરો રજૂ કરવામાં આવે એ પેપરોના આધારે કોર્ટ નિર્ણય લેતી હોય છે. એટલે કોર્ટના ચુકાદાને અમે સન્માન કરીએ છીએ, એમાં અમને કોર્ટ સાથે કશું, પણ આ વિષય છે રાજ્ય સરકારનો. પણ અતુલભાઈ હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટમાં સરેન્ડર કરવાનું કીધું, એના પછી સુપ્રીમ કોર્ટે પણ એ જ નિર્ણય આપ્યો છે, તો શું સરેન્ડર કરવાના છે કે નથી કરવાના? બિલકુલ ના, સરેન્ડર તો કરશે જ. કાયદાને અને ન્યાયને સન્માન કરીશું અને અનિરુદ્ધસિંહ જાડેજા જે ટાઈમ લિમિટ આપી છે એ ટાઈમ લિમિટ પહેલા જેલમાં આત્મસમર્પણ કરશે અને કોર્ટના ચુકાદાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. તો આટલા દિવસથી એ ક્યાં હતા? નહીં, એ તો હવે એવું હું તમને ન કહી શકું કે એટલા દિવસથી ક્યાં હતા. દરેક માણસને અધિકાર છે કે ભાઈ તમારી પર એફઆઈઆર થાય તો ભારતના બંધારણે જોગવાઈ કરેલી જ છે કે ભાઈ તમે એમાં આગોતરા જામીન માટે સેશન કોર્ટમાં જઈ શકો છો, હાઈકોર્ટમાં જઈ શકો છો, સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. કોઈ એફઆઈઆર થવાથી કોઈ ગુનેગાર થઈ જતું નથી. એટલે એ પ્રક્રિયા ચાલુ છે. હજી પણ એમની હાઈકોર્ટની અંદર જામીન અરજીની જે સુનાવણી એનો ચુકાદો, એટલે આ વસ્તુ આખી અલગ છે. પણ આ જે કેસની અંદર સરેન્ડર થવાનો 1 મહિનાનો સમય છે એ 18 તારીખ. આમાં સમાજ ભેગો થઈને અતુલભાઈ શું કરશે? ત્યાં સમાજ ભેગો થઈને એ કરશે કે જે વ્યક્તિ 18 વર્ષ જેલમાં વિતાવ્યા છે અને આ ગુજરાતની અંદર હજારો એવા લોકો છે જેમને આજીવન સજા થઈ હતી, એવા લોકો 12 વર્ષે 14 વર્ષે છૂટી ગયા છે. તો અનિરુદ્ધસિંહ જાડેજા તો 18 વર્ષ સુધી જેલમાં રહ્યા છે, તો એમને જે સરકાર તરફથી સજા માફીનો લાભ મળવો જોઈએ એ નથી મળ્યો. એટલે આખો સમાજ અને 18 વર્ણ ભેગી થઈ અને વિધિવત લેખિતમાં જે કોઈ કાયદાકીય પ્રક્રિયા છે એ પ્રક્રિયા મુજબ સરકારને રજૂઆત કરશે અને તમામ જિલ્લામાં એ બાબતે આવેદન પત્ર આપવામાં આવશે. ટોટલ કાનૂની પ્રક્રિયાને અનુસરીને કરવામાં આવશે. આની અંદર કોઈ બીજી વાત નથી. સજા માફીનો જે અધિકાર એમને હતો ગુજરાતના પરિપત્રના અન્વયે, એ લાભ એમને મળે એ માટેનો પ્રયત્ન છે. અને કોઈ પણ કામની શરૂઆત પોતાના વતનથી થતી હોય છે બેન. અને અનિરુદ્ધસિંહનું ગામ રીબડા છે એટલે એની શરૂઆત રીબડાથી થશે અને ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં એની ચર્ચા થશે અને એ બાબતે આવેદન પત્રો આપવામાં આવશે. ઓકે, થેન્ક યુ સો મચ અતુલભાઈ.